દિવ્યાંશ ડાયમંડ્સની વચ્ચે થોડી જ વારમાં મેચની શરૂઆત થવાની છે અને હવે ધમાકેદાર એક મેચ તમે જોશો. ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4 તમે જોઈ રહ્યા છો. જર્સી પાર્ટનર સ્પોન્સર છે. તો મેચની થોડી વારમાં શરૂઆત થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4 ઇક્વિપમેન્ટ પાર્ટનર રિતેશ એક્સપોર્ટ કલેક્શન, સવાની ડાયમંડ્સ. મેન ઓફ ધ મેચ પાર્ટનર સવાની ડાયમંડ્સ, જર્સી પાર્ટનર પી પ્રથમ એન્ટરપ્રાઇઝિસ. અને ફરી એકવાર મેચની શરૂઆત થઈ છે. બંને ટીમની વિકેટ નંબર ટર્ફ નંબર 2 પર તમે જોઈ રહ્યા છો. એક ધમાકેદાર મેચ છે રોયલ ટાઇટન્સ અને દિવ્યાંશ ડાયમંડની વચ્ચે. આ મેચ તમે જોશો, મજા માણો છો અને યુટ્યુબના માધ્યમથી જે પ્રેક્ષક જે ટુર્નામેન્ટની મજા માણી રહ્યા છે ઘરે બધાનું આપણે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ. મેચની શરૂઆત થઈ ગઈ છે. હવે રોયલ ટાઇટન્સ અને દિવ્યાંશ ડાયમંડ્સ બંને વચ્ચે એક ધમાકેદાર મેચની થોડી જ વારમાં શરૂઆત થઈ ગઈ છે અને બેટિંગ માટે જિમિન શાહ અને ઈશાંત કટારિયાની જોડી. રોયલ ટાઇટન્સની બેટિંગ છે. પહેલી બેટિંગ માટે બંને બેટ્સમેન ઉપસ્થિત થઈ ગયા છે અને હવે જોઈએ કેટલા રન બનાવે છે, કેટલો ટાર્ગેટ ઊભો કરે છે. અહીંયા મેચમાં એક સારી સંઘર્ષપૂર્ણ મેચ જોવા મળશે. બંને ટીમ અહીંયા મેચ જીતવા માટે સક્ષમ છે અને બંને બેટ્સમેન ઉપસ્થિત થઈ ગયા છે મેદાનમાં. જયમીન શાહ અને ઈશાન કટારિયા. રોયલ ટાઇટન્સના બંને ધમાકેદાર બેટ્સમેન, હાર્ડ હિટર, ઓપનર બેટ્સમેનની ભૂમિકા નિભાવવા માટે મેદાનમાં ઉપસ્થિત થઈ ગયા છે. બંનેની ઉપર એક જિમ્મેદારી છે મોટા સ્કોર બનાવવાની. જોઈએ કોણ સ્કોર બનાવશે, કોણ જે ખેલાડી છે એ કયો બેટ્સમેન છે લાંબી મોટી પારી રમવામાં સક્ષમ છે અને કયા બેટ્સમેન છે એમને સાથ આપશે. બંને બેટ્સમેનને એક સારી એવી રણનીતિથી બેટિંગ કરવાની છે અને રણનીતિથી બેટિંગ કરીને વિકેટ પણ બચાવવાની છે, ટીમનો સ્કોર પણ આગળ વધારવાનો છે. એટલે ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવવાની છે ક્રીઝની ઉપર. તમે જોઈ રહ્યા છો ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4 MS પિક્સેલેન્સ ના માધ્યમથી, આ યુટ્યુબના માધ્યમથી તમે આ મેચની મજા માણી રહ્યા છો. બધાનું આપણે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ. મારા કરીબમાં ઉભેલા અમારા મહાવીરભાઈ, મનીષભાઈ ભાનુશાલી, મહાવીરભાઈ શાહ અને કૃષ્ણાબેન અમારા કોમ્પ્યુટરના માધ્યમથી સ્કોરિંગ અને સારું એવું હેલ્પ કરી રહ્યા છે. કૃષ્ણાબેન હંમેશા મહાવીરભાઈની સાથે અને મનીષભાઈની સાથે, અમિતભાઈની સાથે એક ટીમ બનાવીને સાથે હોય છે. પણ અત્યારે મેચની આપણે વાત કરીએ. મેચની શરૂઆત થઈ ગઈ છે. 9 રન બની ગયા છે. પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 9 રન. ઈશાન કટારિયા અને જયમીન શાહની જોડી છે. બોલિંગ માટે આવ્યા છે જૈન શાહ. સ્કોર આગળ વધીને પહોંચ્યો 10 રન.
સારી એવી બેટિંગ બંને બેટ તો તો બહેતરીન આ મેચની તમે શરૂઆત મજા માણી રહ્યા છો અહીંયા હવે ટર્ફ નંબર 2 પર એક ધમાકેદાર મેચ ચાલુ છે દિવ્યાંશ ડાયમંડ્સ અને રોયલ ટાઇટન્સની વચ્ચે. રોયલ ટાઇટન્સના બેટ્સમેન બેટિંગ માટે તૈયાર છે. જોરદાર પ્રહાર કર્યો તો ફિલ્ડરે સુંદર મજાની ફિલ્ડિંગ કરી અને એમ્પાયરનો ઇશારો આવ્યો. 1 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 13 રન. અને હવે જોઈએ એમ્પાયરનો ઇશારો. રનઆઉટના રૂપમાં વિકેટ આવી ત્યાં. રનઆઉટના રૂપમાં વિકેટ આવી અને એક મોટો ઝટકો આવ્યો. મોટી માછલી જાળમાં ફસાણી છે. અગર પ્રોજેક્ટ સ્કોરની આપણે વાત કરીશું તો 107 રન બને છે. જો આવી રીતે સ્કોર થાય, બેટથી આવી રીતે સ્કોર બને તો 107 રન સુધી પહોંચી શકે. 9.75ની સરેરાશ સાથે બેટિંગ કરી રહ્યા છે. સારી એવી બેટિંગ અને જમીન શાહ હવે સાથ આપશે. નવા બેટ્સમેન આવી રહ્યા છે. એક વિકેટ પડી ગઈ છે. એક મોટી માછલી જાળમાં ફસાયેલી છે અને હવે આવ્યા છે નવા બેટ્સમેન ઉત્કર્ષ શાહ આવ્યા છે બેટિંગ માટે. જૈન શાહની બોલિંગનો સામનો કરશે. ઉત્કર્ષની આપણે વાત કરીશું તો પોતાની ટીમ માટે સારી એવી બેટિંગ કરે છે. હંમેશા જ્યારે મોકો મળે ત્યારે મોટી પારી રમવામાં એ સક્ષમ છે. પણ અત્યારે એક નવી પારી રમવાની છે, નવી કે ઇનિંગ રમવાની છે એમને. લોંગ ઓન અને લોંગ ઓફની વચ્ચેથી સુંદર મજાનો કેચ ત્યાં લઈ લીધો. બહેતરીન કેચિંગનું પ્રદર્શન અને ઉત્કર્ષભાઈ જેવા આવ્યા એવા જ પવેલિયનની બહાર તરફ પરત ફરી રહ્યા છે. કહે છે ને કે ઓફિસમાં ઘણા એવા સ્ટાફ હોય છે જે આઉટડોરની ભૂમિકામાં હોય છે, આવે છે, પ્રેઝન્ટ લગાડે છે અને પાછા ફરી એકવાર આઉટડોર માટે નીકળી જાય છે, વિઝિટ માટે નીકળી જાય છે. એવી રીતે ઉત્કર્ષભાઈ પણ મેદાનમાં આવ્યા, પ્રેઝન્ટિંગ લગાવી અને પાછા પરત ફરી ગયા. હવે આવ્યા છે મોહિત શાહ. મોહિત શાહ બેટિંગ માટે તૈયાર. એમનો સાથ આપશે જમીન શાહ. 14 રનના નિજી સ્કોર પર વિકેટ પડી ગઈ છે. બે મહત્વના બેટ્સમેન વિકેટ પર આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા છે અને પવેલિંગમાં આરામ ફરમાવી રહ્યા છે. રોયલ ટાઇટન્સ ટીમનો સ્કોર દિવ્યાંશ ડાયમંડની વિરુદ્ધ માત્ર ને માત્ર અત્યારના પોઝિશન પર 14 રન થયા છે. 2 ઓવરની સમાપ્તિ પર 2 વિકેટના નુકસાન પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 14 રન. 7ની સરેરાશ સાથે બેટિંગ થઈ રહી છે. આવી રીતે બેટિંગ અગર થશે તો આ જે સ્કોર છે 77 સુધી પહોંચશે. પણ અહીંયા મોટો સ્કોર બનાવવો પડશે. તમારે મોટા રન બનાવવા પડશે. સમય પર તમારે ગિયર ચેન્જ કરવું પડશે તો જ તમે આ મેચમાં બની રહેશો. જ્યારે આ મેચમાં અગર પહેલી પારીમાં 115 અને 120ની આસપાસ જો સ્કોર પહોંચે ને તો સારી એવી ટફ ફાઇટ જોવા મળે. પણ અગર લો સ્કોરિંગ મેચ હશે તો પછી અહીંયા આ મેચ વન સાઇડ થઈ જશે. કારણ કે આ જે ગ્રાઉન્ડ છે ને એ બેટ્સમેનો માટે સ્વર્ગ છે. અને ફરી એકવાર હવે સુંદર મજાની બહેતરીન બેટિંગ થઈ રહી છે. 15 રન થઈ ગયા છે. 1 વિકેટના નુકસાન પર મોહિત શાહ અને જયમીન શાહની જોડી છે અને બહેતરીન બેટિંગ કરી રહ્યા છે. અહીંયા હર્ષ મહેતા બોલિંગ માટે તૈયાર છે. હર્ષ મહેતાની અગર વાત કરીશું તો સારી એવી બોલિંગ કરે છે. હર્ષ મહેતા હંમેશા પોતાની ટીમ માટે જ્યારે એમને મોકો મળે ત્યારે પોતાનું યોગદાન આપે છે. અને આજે એક નવી બોલિંગ કરવાની છે, નવી રીતે બોલિંગ કરવાની છે કારણ કે ટીમ એમની નવી છે આજે એમની સામે. અને કેપ્ટને એની પર જે ભરોસો રાખ્યો ભરોસો એમણે કાયમ રાખવાનો છે. જયમીન શાહ અને મોહિત શાહની જોડી છે મેદાનની વચ્ચે. 17 રન બની ગયા છે. સ્કોર આગળ વધીને પહોંચ્યો રોયલ ટાઇટન્સનો. તો ફરી એકવાર હવે મેચની શરૂઆત થઈ ગઈ છે. રોયલ ટાઇટન્સની ટીમનો સ્કોર રોકાયેલો છે 18 રન પર 2 વિકેટના નુકસાન પર. અને જયમીન શાહ અને મોહિત શાહની મિશિત શાહની જોડી છે. મિશિત છે બેટિંગ માટે. ક્ષમા ચાહજો, માફી માંગુ છું. છેલ્લો બોલ છે આ ઓવરનો. તેજ તરાર પ્રહાર કર્યા હતા પણ ત્યાં ફિલ્ડર પહેલા જ મોજૂદ હતા અને છેલ્લા બોલ પર આવ્યો ડોટ બોલ અને ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 19 રન 18 રન 2 વિકેટના નુકસાન પર. જયમીન શાહ અને મિશિત શાહની જોડી. જયમીન રમી રહ્યા છે 5 રન પર
10 બોલનો સામનો કર્યો અને મિશિત રમી રહ્યા છે 1 રન પર 1 બોલનો સામનો કર્યો. તો ફરી એકવાર હવે મેચની તો મિશિત શાહ અને જયમીન શાહની જોડી છે. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 23 રન 2 વિકેટના નુકસાન પર 4 ઓવરની સમાપ્તિ પર 5મી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે, તમે જોઈ રહ્યા છો. અને 5મી ઓવરનો આ પહેલો બોલ હતો, બહેતરીન બોલ હતો અને સ્કોર આગળ વધીને પહોંચ્યો 1 રનના બદોલત 2 વિકેટના નુકસાન પર 24 રન થઈ ગયા છે. પ્રોજેક્ટ સ્કોરની અગર આપણે વાત કરીશું તો અત્યારે 61 રન બતાવી રહ્યા છે કોમ્પ્યુટર પર, પણ એક મોટી પારી રમવી પડશે. હજી પણ મેચ ઘણી બાકી છે, ઘણી બધી ઓવર તમારે રમવાની છે અને બહુ જ સિક્સર વાગી એમ છે, પણ બેટ્સમેનને કે છે ને સંયમથી બેટિંગ કરવી પડશે, સોચી સમજી રણનીતિથી બેટિંગ કરવી પડશે, તો જ અહીંયા સ્કોર થશે. અને અહીંયા આ વિકેટ આવી, આ લગાતાર વિકેટ આવી, આ વિકેટના બદોલત હવે સ્કોર આગળ વધીને વિકેટ આગળ પડી ગઈ છે અને વિકેટના માધ્યમથી હવે રોયલ ટાઇટન્સ જે ટીમ છે એનો સ્કોર 24 રનના નિજી સ્કોર પર 24 રનના નિજી પર ત્રીજી વિકેટ મારા ખ્યાલથી હવે આવી ગઈ છે. 3 વિકેટ આવી ગઈ છે 24 રનના નિજી સ્કોર પર અને હવે પ્રોજેક્ટ સ્કોર પણ હવે ધીરે ધીરે નીચે આવી રહ્યો છે, પણ કોઈ બેટ્સમેન લાંબી પારી રમવામાં સક્ષમતા બતાવી નથી રહ્યા. બધા બેટ્સમેન ક્રીઝ પર જાય છે અને ફક્ત પ્રેઝન્ટી લગાડીને પરત ફરી રહ્યા છે. ચિંતિત આવ્યા છે બેટિંગ માટે, ચિંતિત છે. સામે છે જયમીન શાહ. હલકો ટેપ કર્યું હતું ત્યાં મિડ વિકેટના ક્ષેત્રમાં, લોંગોની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ. ફરી એકવાર બહેતરીન ફિલ્ડિંગનો નજારો તમે જોઈ રહ્યા છો. સ્કોર હજી પણ રોકાયેલો છે 24 રન પર. પાંચ ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 24 રન 3 વિકેટના નુકસાન પર. 4 પોઈન્ટ
30ની આજે રન રેટ ચાલી રહી છે અને પ્રોજેક્ટ સ્કોરની અગર વાત કરીશું તો આપણે 53 રન. ફરી એકવાર રોયલ ટાઇટન્સ ટીમના બેટ્સમેનને એક લાંબી પારી રમવી પડશે. હજી પણ મેચ ઘણી બાકી છે. હજી પણ 6 ઓવર બાકી છે. 36 બોલ છે. 36 બોલમાં અગર તમે અહીંયા 55 રન 60 રન અગર બનાવો ને તો આ મેચ જે છે 70 80 90ની આસપાસ સ્કોર જરૂર પહોંચે. પણ એમાં તમારે મહેનત કરવી પડશે. એમાં બેટ્સમેને બેટિંગ કરવાની છે. અહીંયા બધા બેટ્સમેન જે આવી રહ્યા છે વિકેટ ખોઈને પવેલિંગ તરફ પરત ફરી રહ્યા છે. હવે આવે છે પાર્થ પટની બોલિંગ, પાર્થ શાહ બોલિંગ માટે. જયમીન શાહ અને ચિંતિતની જોડી મેદાનની વચ્ચોવચ્ચ. રોયલ ટાઇટન્સ ટીમના બંને બેટ્સમેન. બહેતરીન ફિલ્ડિંગનો નજારો લોંગોની દિશા પર એક લાંબી છલાંગ લગાવી હતી. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 1 રનની બદોલત. 25 રન થઈ ગયા છે 3 વિકેટના નિજી સ્કોર પર. 25 રન 52 રન પ્રોજેક્ટ સ્કોર બતાવી રહ્યા છે. પણ હજી પણ આ મેચ લાંબી છે. ઘણી બધી ઓવરો બાકી છે રમવાની અને એક બેટ્સમેન લાંબી પારી રમે ને તો આ સ્કોર જે છે 70-80ની આસપાસ જરૂર પહોંચે. પણ કયો બેટ્સમેન લાંબી પારી રમવા સક્ષમ છે? અત્યારે તો જયમીન શાહ 9 રન પર રમી રહ્યા છે અને ચિંતિત રમી રહ્યા છે 4 રન પર. બંને બેટ્સમેન એક સાજેદારી બનાવી રહ્યા છે. ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ ગયો તો સુંદર મજાની ફિલ્ડિંગ અને બહેતરીન ફિલ્ડિંગનો નજારો તમે જોઈ રહ્યા છો. અહીંયા પાર્થ શાહ બોલિંગ કરી રહ્યા છે. છેલ્લો બોલ હતો. છેલ્લા બોલ પર એક રન ચુરાવી લીધો અને ઓવરની સમાપ્તિ 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 3 વિકેટના નુકસાન પર 30 રન. પાર્થ શાહની ઓવર સમાપ્ત થઈ ગઈ. પહેલી ઓવર એમણે કરી 4 રન ખર્ચા. 30 રન બની ગયા છે 3 વિકેટના નુકસાન પર 6 ઓવરની સમાપ્તિ પર. રોયલ ટાઇટન્સ ટીમનો સ્કોર દિવ્યાંશ ડાયમંડ્સની વિરુદ્ધ બંનેની વચ્ચે એક સંઘર્ષપૂર્ણ મેચ આગળ વધી રહી છે. પણ એવું ના લાગે કે આ મેચ હવે થોડી લો સ્કોરિંગ તરફ આગળ વધી રહી છે. કારણ કે બેટ્સમેન બેટિંગ કરવામાં થોડી બેટ્સમેનને પરેશાની થઈ રહી છે. ચિંતિત અને જયમીન શાહની જોડી છે મેદાનની વચ્ચોવચ્ચ. ચિંતિત રમી રહ્યા છે 6 બોલનો સામનો કર્યો 5 રન પર. અને હવે એવું લાગી રહ્યું છે કે ચિંતિતની પારી પણ અહીંયા સમાપ્ત થવા આવી રહી છે. બહેતરીન કેચિંગનું પ્રદર્શન ત્યાં જોવા મળ્યું પોઈન્ટની દિશા પર. 30 રનના નિજી સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી છે અને 7મી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. તમે જોઈ રહ્યા છો જયમીન શાહ એક તરફથી પોતાની વિકેટ બચાવીને રાખી છે. 17 બોલનો સામનો કર્યો 9 રન કેવલ બનાવ્યા છે. એમની સામે જે બેટ્સમેન છે ફક્ત ક્રીઝ પર આવે છે અને વિકેટ ખોઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા છે. હવે આવે છે માનવની અગર વાત કરીશું તો પહેલા બોલે એમને સફળતા અપાવી ટીમને બ્રેક થ્રુ અપાવડાવ્યું. 4 વિકેટના નુકસાન પર 30 રન. બહેતરીન કેચ, સુંદર મજાનો કેચ ત્યાં. બહેતરીન કેચિંગનું પ્રદર્શન તમે જોઈ રહ્યા છો. તો હવે વિકેટ ધીરે ધીરે આગળ વધી રહી છે. વિકેટની અગર વાત કરીશું તો 30 રનના નિજી સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી એમણે. રોયલ ટાઇટન્સ ટીમ કાંઈ સમજી નથી શકતી અહીંયા કેવી રીતે બેટિંગ કરી રહ્યા છે. બધા બેટ્સમેન આવે છે વિકેટ ખોઈને પવેલિંગ તરફ ગુમાવીને પવેલિંગ તરફ પરત ફરી રહ્યા છે. હવે આવે છે નવા બેટ્સમેન અક્ષય આવ્યા છે બેટિંગ માટે. ફરી એકવાર ઓહો લગાતાર અહીંયા વિકેટની જડી એવું લાગી રહ્યું છે કે હેડ્રિક પ્રાપ્ત કરવામાં સફળતા. બહેતરીન કેચિંગનું પ્રદર્શન આયા બધા બેટ્સમેન. ઓહો શોર્ટ મિડ વિકેટ પર શોર્ટ લેગ પર સારામાં સારો કેચ લેવામાં સફળતા મળી અને બહેતરીન કેચિંગનું પ્રદર્શન આવ્યું. અને અહીંયા માનવની અગર વાત કરીશું તો માનવે અહીંયા વિકેટની જડી ગુચ્છામાં વિકેટ લીધી છે. કે છે ને કે ઘરની જે ગ્રહણી હોય છે ને એમની પાસે ચાવીનો ગુચ્છો હોય છે એવી રીતે જ અહીંયા 3 વિકેટો આવી ગઈ. ગુચ્છામાં વિકેટ આવી છે.
તો આવી રીતે 3 વિકેટો આવી ગઈ. હેડ્રિક લીધી માનવભાઈ. કોંગ્રેચ્યુલેશન માનવભાઈ અમારી તરફથી. અને તો ફિલહાલ 3 વિકેટ આવી ગયા છે અને ચોથો બોલ સુંદર મજાનો બોલ હતો, 1 રન આવ્યો. ફરી એકવાર 5 બોલ થઈ ગયા છે અને છેલ્લો બોલ બાકી છે. સ્કોર આગળ વધીને પહોંચ્યો 32 રન 6 વિકેટના નુકસાન પર. 6 વિકેટના નુકસાન પર આ ઓવરમાં સફળતા પ્રાપ્ત કરી માનવે. ઓવરની સમાપ્તિ 7 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 6 વિકેટના નુકસાન પર. 32 રન 4.57નો આ રન રેટ તમે જોઈ રહ્યા છો. અને પ્રોજેક્ટ સ્કોરની આગળ આપણે વાત કરીશું તો 50 રન થઈ શકે છે પ્રોજેક્ટ સ્કોરના માધ્યમથી. પણ અત્યારે 4 ઓવરની રમત બાકી છે. 24 બોલમાં હજી પણ આ મેચ સારી એવી બની શકે છે. 24 બોલમાં જો આ મેચમાં આ ઓવરમાં 4 ઓવરમાં અગર 35 થી 40 રન આવી જાય ને તો આ મેચ એક સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકે. પણ આવ્યા છે હવે ધવલભાઈ. બહેતરીન બોલિંગ લગાતાર ઓફ સ્ટમ્પ અને લેગ સ્ટમ્પને બોલ અટેક કરીને રાખ્યું છે. હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ છે ત્યાં અને આ કેચ લેવામાં સફળતા મળી. દિવ્યાંશ ડાયમંડ્સના બોલરોએ સુંદર મજાનું પરફોર્મન્સ કર્યું છે અહીંયા. અને રોયલ ટાઇટન્સના બધા બેટ્સમેનને પકડીને રાખ્યા છે, જકડીને રાખ્યા છે. પણ એક તરફ અહીંયા જયમીન શાહ જે બેટિંગ કરી રહ્યા છે 19 બોલનો સામનો કર્યો અને 11 રન પર રમી રહ્યા છે. નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઊભા છે. અને હવે આવે છે કરણ આવ્યા છે. જયમીન શાહ ફરી એકવાર બેટિંગ કરી રહ્યા છે. એમનો સાથ આપવા માટે નવા બેટ્સમેન થોડી જ વારમાં ઉપસ્થિત થશે. સિદ્ધાંત આવ્યા છે બેટિંગ માટે. સિદ્ધાંત બેટિંગ માટે આવ્યા છે અને જયમીન શાહ એમનો સાથ આપશે. પણ 34 રનના નિજી સ્કોર પર 7 સફળતા. બહેતરીન પરફોર્મન્સ આ દિવ્યાંશ ડાયમંડ્સ ટીમના ખેલાડીઓનું, બોલરનું. ફરી એકવાર મિડ ઓનની દિશા પર બોલ ગયો તો ત્યાં લોંગ ઓનની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 35 રન.
અતિશ શાહ આવ્યા છે બેટિંગ માટે હવે અને 9 ઓવરની સમાપ્તિ પર સ્કોર ફક્ત પહોંચ્યો છે 8 વિકેટના નુકસાન પર 40 રન 4.44ની આ રન રેટ. અને વર્ષિલ બેટિંગ બોલિંગ માટે આવે છે, વર્ષિલ સંઘવી, જેમણે સુંદર મજાની એક ઓવર કરી હતી, એક સફળતા પ્રાપ્ત કરી, 4 રન ખર્ચા એમણે. નીરવ આવ્યા છે બોલિંગ માટે હવે. નીરવ વરૈયા, અતિશ શાહ અને જયમીન શાહની જોડી. જયમીન શાહ રમી રહ્યા છે 13 રન પર 21 બોલનો સામનો કર્યો એમણે અને બહેતરીન ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો. અતિશ શાહ રમી રહ્યા છે 3 રન પર અને જયમીન શાહ રમી રહ્યા છે 13 રન પર. 41 રન સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. આ સિક્સર આવી, બહેતરીન સિક્સર આવી ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4 સિક્સર તમે જોઈ રહ્યા છો. બહેતરીન હવાઈ સફર કરીને બોલ ગયો હતો તારામંડલમાં. ત્યાં ફરી એકવાર હવે મિડોની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ કરવામાં આવી છે. ચોથો બોલ લઈને આવે છે નીરવ. સ્કોરની અગર વાત કરીશું તો આપણે રોયલ ટાઇટન્સ ટીમનો બન્યો છે અત્યારે 8 વિકેટના નુકસાન પર 48 રન. 10મી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે અને આ જોરદાર પ્રહાર લોંગ ઓફની દિશા પર ડાયરેક્ટ થ્રો આવ્યો. સુંદર મજાની ફિલ્ડિંગ પણ 1 રનથી રોકી ના શક્યા અને નો બોલનો ઇશારો હવે એમ્પાયરનો અમારી તરફ. ફ્રી હિટ હવે આવશે. 50 રન થઈ ગયા છે 8 વિકેટના નુકસાન પર. રોયલ ટાઇટન્સ ટીમ પ્રોજેક્ટ સ્કોરની અગર વાત કરીશું તો આપણે 58 રન બતાવી રહ્યા છે. 5.26 રન રેટથી બેટિંગ થઈ રહી છે અત્યારે. સારી એવી બેટિંગ થઈ રહી છે પણ સ્કોર જે છે ધીમે ગતિએ ચાલી રહ્યો છે. 10મી ઓવર પ્રગતિ પર ચાલુ છે તમે જોઈ રહ્યા છો અને 51 રન કેવલ બન્યા છે 8 વિકેટના નુકસાન પર. અતિશ શાહને વધારે સ્ટ્રાઇક મળી નથી પણ હવે જયમીન શાહને સ્ટ્રાઇક મળી છે. 21 રન પર રમી રહ્યા છે જયમીન શાહ. જયમીન શાહની વાત કરીશું કે ઓપનરથી બેટિંગ કરી રહ્યા હતા, સારી બેટિંગ કરી રહ્યા હતા. 21 રન પર નિજી સ્કોર પર રમી રહ્યા છે અને આ આવી સિક્સર, બહેતરીન સિક્સર આવી. સુંદર મજાની સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. સિક્સરની બદોલત 58 રન 58 રન. અતિશ શાહ અને જયમીન શાહની જોડી છે. ફરી એકવાર સુંદર મજાની ફિલ્ડિંગ હતી, ત્યાં પણ 1 રનથી રોકી ના શક્યા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 10 ઓવરની સમાપ્તિ પર 8 વિકેટના નુકસાન પર 59 રન. 21 રન પર રમી રહ્યા છે અહીંયા અત્યારે જયમીન શાહ અને અતિશ શાહ રમી રહ્યા છે એનો સાથ આપી રહ્યા છે. 11 રન પર 8 બોલનો સામનો કર્યો. જયમીન શાહના ખંભાની ઉપર જિમ્મેદારી છે. છેલ્લી ઓવર તમે જોઈ રહ્યા છો. છેલ્લી ઓવરમાં કેટલા રન બની શકે છે. લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. વાઇડ બોલની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 60 રન. ફરી એકવાર શોર્ટ પીચ બોલ હતો, લેગ સ્ટમ્પર બોલ હતો એટલે લેગ સ્ટમ્પર રમી ગયા અને આવી બાઉન્ડ્રી, બહેતરીન બાઉન્ડ્રી આવી. સુંદર મજાની બાઉન્ડ્રી આવી. 64 રન 64 રન બન્યા. અતિશ શાહ અને જયમીન શાહની જોડી છે બેટિંગ માટે. બહેતરીન બોલિંગ ઓફ સ્ટમ્પ પરથી બોલ ટપ્પો ખાઈને અંદરની તરફ આવ્યો પણ ત્યાં વિકેટ કીપરે બોલને ગેધર કરી. બેટ્સમેનને થાપ આપી, માપ આપી અને બોલ સીધો બાઉન્ડ્રી વિકેટ કીપરની પાછળ પહોંચી ગયો. ત્યાં બહેતરીન ફિલ્ડિંગનો નજારો જોયો તમે. લોંગ ઓફની દિશા પર સુંદર મજાની આ ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગ પણ 1 રનથી રોકી ના શક્યા. 65 રન બની ગયા છે. હવે 3 બોલ બાકી છે આ ઓવરના. જયનીત બોલિંગ માટે આવે છે. જયમીન શાહ ફરી એકવાર 21 રન પર. અતિશ શાહ રમી રહ્યા છે 16 રન પર. ટીમનો સ્કોર છે 65 રન 8 વિકેટના નુકસાન પર. 10 ઓવર થઈ ગઈ છે. 11મી ઓવર પ્રગતિ પર ચાલુ છે તમે જોઈ રહ્યા છો. ફરી એકવાર મિડોનની દિશા પર કાર્પેટના માધ્યમથી બોલ ગયો હતો. 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 30 રનની અત્યારે પાર્ટનરશિપ થઈ ગઈ છે. બહેતરીન પાર્ટનરશિપ. 64 રન બન્યા છે અને છેલ્લા બોલ પર મોટો પ્રહાર રમવાની કોશિશ હતી પણ કાર્પેટના માધ્યમથી બોલ ગયો સીધો કવરની દિશા પર. ત્યાં સુંદર મજાનો થ્રો આવ્યો, ફિલ્ડિંગ આવી. બહેતરીન 2 રન લેવામાં કામયાબ અને 2 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો. પહેલી પારી સમાપ્ત થઈ ગઈ છે 68 રન પર 8 વિકેટના નુકસાન પર 11 ઓવરમાં. અને હવે દિવ્યાંશ ડાયમંડ્સ ટીમને આ મેચ જીતવા માટે 69 રનનો ટાર્ગેટ આપ્યો છે 11 ઓવરમાં. ધન્યવાદ. 2 મિનિટનું બ્રેક. ફરી એકવાર મળીશું. ધન્યવાદ.
અને આ મેચમાં રોયલ ટાઇટન્સ ટીમની અગર વાત કરું છું તો એક નાનો અહીંયા સ્કોર આપ્યો છે, એટલે કે ટાર્ગેટ બહુ નાનો છે. પણ જે પણ ટાર્ગેટ હોય ટાર્ગેટ તમારે પાર કરવો પડે તો જ તમે જીતનો ઝંડો તમે લહેરાવી શકો છો. દિવ્યાંશ ડાયમંડ્સ ટીમને 69 રન બનાવવાના છે. કે છે ને કે 68 રન 68 રન તો રોયલ ટાઇટન્સ ટીમના બેટ્સમેને બનાવી લીધા. હવે એમના બોલર કેવી રીતે બોલિંગ કરશે, કારણ કે દિવ્યાંશ ડાયમંડ્સ ટીમની અગર વાત કરીશું તો બોલરે સારી એવી બોલિંગ કરી છે, બેટ્સમેનને જકડી રાખે છે. મોટા સ્કોર તરફ ટર્ફ નંબર 2 પર આટલો સ્કોર બન્યો નથી, પણ અગર ટર્ફ નંબર 1 પર અગર વાત કરીશું તો 174 રન બન્યા છે. એટલે એક તરફ 174 રન ટર્ફ નંબર 1 પર અને એક તરફ 68 રન, એટલે કે એને મોટું ડિફરન્ટ આવ્યું છે બંને ટર્ફની વચ્ચે બેટિંગમાં. એવું લાગી રહ્યું છે કે ટર્ફ નંબર 1 પર ધમાકેદાર બેટિંગની વરસાદ થઈ હતી, 6 રનની વરસાદ થઈ હતી, અને ટર્ફ નંબર 1 પર બોલરે બેટ્સમેને જકડી રાખ્યા હતા. ધન્યવાદ.
હલો હલો ધન્યવાદ. બીજી ઇનિંગની શરૂઆત થઈ ગઈ છે. ધવલ અને મૌલિક આવ્યા છે બેટિંગ માટે. પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 3 રન અને બીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે. સારી એવી બેટિંગ તમે જોઈ રહ્યા છો. દિવ્યાશ ડાયમંડ્સના બેટ્સમેનને આ મેચ જીતવા માટે બહુ નાનો સ્કોર છે, એટલે સોચી સમજી રણનીતિથી બેટિંગ કરે. 64 રન છે ફક્ત એમની સામે અને બોલ ટુ રન છે, એટલે આ સ્કોર જે છે એટલે હજી પણ એવું લાગતું નથી કે મેચ જીતી જશે, કારણ કે બોલિંગ કેવી થાય છે ને એની પર ડિપેન્ડ છે. અને આમાં બોલ ટુ રન છે એટલે તમારે મહેનત તો જરૂર કરવી પડશે, પણ બેટ્સમેનને એક વધારે બેનિફિટ છે કારણ સ્કોર આ જે ગ્રાઉન્ડ છે ને એ બેટ્સમેન માટે સ્વર્ગ છે. ધવલ ફરી એકવાર દિવાશ ડાયમંડના બેટ્સમેન ધવલ રમી રહ્યા છે 2 રન પર અને મૌલિક રમી રહ્યા છે 2 રન પર. હજી પણ 57 બોલમાં 64 રનની આવશ્યકતા. જયમીન શાહ બોલિંગ માટે, જેમણે સારી બોલિંગ બેટિંગ કરી હતી. ટીમનો સ્કોર અને બહેતરીન ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો અને ત્યાં આવી આ વિકેટ આવી. સુંદર મજાનો કેચ લીધો. ત્યાં બહેતરીન કેચિંગનું પ્રદર્શન. આવી રીતે જો આ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ સારી થાય ને તો કોઈ પણ ટીમ આ જીતનો આપનો પોતાનો ઝંડો છે ને લહેરાવી શકે છે. એમાં તમારે 100% યોગદાન દેવું પડે. એક લોંગ ઓનની દિશા પર બહેતરીન કેચિંગનું પ્રદર્શન જોવા મળ્યું. લોંગ ઓફની દિશા પર એક લો કેચ હતો, પણ બેટ્સમેનને થોડી ગલતી કરી ધવલે. ગ્રાઉન્ડની જે લંબાઈ હતી ને અમિતભાઈ, એ માપી ના શક્યા. ગ્રાઉન્ડને બેટ્સમેનની ફિલ્ડરની ઉપરથી રમવાનું હતું, પણ સ્ટેટ બુલેટની માધ્યમથી શોટ આવ્યો એટલે ફિલ્ડર ત્યાં બરાબર તૈનાત હતા, મોજૂદ હતા, એટલે સુંદર મજાનો કેચ ત્યાં લઈ લીધો. પણ તમારે હવાઈ સફર કરીને બોલ છે ને એ તારામંડળમાં મોકલવાની જરૂર છે, તો જ તમે આ મેચમાં તમે બન્યા રહેશો. નકર આવી રીતે અગર તમારી વિકેટ જશે તો તમે પણ પ્રેશરમાં આવી જશો. પણ અત્યારે આવ્યા છે પાર્થ શાહ, નવા બેટ્સમેન આવ્યા છે અને સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 1 વિકેટના નુકસાન પર. બીજી 2 ઓવરની સમાપ્તિ પર 5 રન 2.50ની આ રન રેટથી ચાલી રહ્યા છે. અને અત્યારે રન રેટની અગર વાત કરું છું તો 7.11ની જરૂર છે. 54 બોલમાં 64 રનની આવશ્યકતા. ફક્ત 10 રનનું માર્જિન છે. 10 રનનું માર્જિનથી આ બંને ટીમ આગળ વધી રહી છે. જોઈએ આપણે આગળનું કેવી રીતે બેટિંગ થશે, કેવી રીતે બોલિંગ થશે. પણ અત્યારે તો ક્રિકેટ મેદાનમાં છવાયેલું છે અને બોલર છે છવાયેલા છે. ફરી એકવાર મિડ ઓફની દિશા પર સુંદર મજાનો આ કડક શોટ હતો. કડક શોટની સાથે 1 રન લેવામાં કામયાબ. મૌલિક શાહ અને પાર્થ શાહની જોડી. બહેતરીન બેટિંગ કરે છે પાર્થ શાહ અને મૌલિક શાહ. લોંગ ઓનની દિશા પર બહેતરીન ફિલ્ડિંગનો નજારો. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 2 ઓવર અને 2 બોલ થઈ ગયા છે. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે અને બહેતરીન ફિલ્ડિંગ, સુંદર મજાનો કેચ ત્યાં. દિવ્યાશ ડાયમંડ્સ ટીમ થોડી લડખડાઈ રહી છે. 2 વિકેટ એમણે ગુમાવી દીધી છે અને બહેતરીન કેચિંગનો પ્રદર્શન શોર્ટ લેગ પર તમે જોઈ રહ્યા છો. બહેતરીન કેચિંગનું પ્રદર્શન જોવા મળ્યું શોર્ટ લેગ પર. સુંદર મજાની આ કેચ અને 6 રનના નિજી સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી છે. ત્રીજી ઓવર પ્રગતિ પર હજી ચાલી રહી છે. અક્ષય આવ્યા છે બોલિંગ માટે. મૌલિક શાહ બેટિંગ કરી રહ્યા છે. એમનો સાથ દેવા માટે નવા બેટ્સમેન આવ્યા છે જયનીત. જોઈએ જયનીત કેવી રીતે બેટિંગ કરે છે. જયનીતને એક પારી સંભાળવી પડશે હવે, કારણ કે પારી અત્યારે લડખડાઈ ગઈ છે દિવ્યાશ ડાયમંડ્સ ટીમની. 7 રનના નિજી સ્કોર પર 2 વિકેટ એમણે ગુમાવી દીધી છે. ફરી એકવાર જયનીત બેટિંગ માટે આવ્યા છે. સામનો કરશે હવે અક્ષયની બોલનો. હલકો ટેપ કર્યું હતું. સુંદર મજાની ફિલ્ડિંગ પર ત્યાં શોર્ટ મિડ ઓન પર એક ફિલ્ડર તૈનાત હતા. સુંદર મજાની ફિલ્ડિંગ કરી હતી અને ફિલ્ડિંગના માધ્યમથી આ આવ્યો ડોટ બોલ. ઓહો, સુંદર મજાની બોલિંગ, બહેતરીન બોલિંગ, ધીમી ગતિની બોલિંગ હતી. રમવાની કોશિશ હતી પેલા લોંગોની દિશા પર, પણ પછી જોયું કે બોલ ટર્ન થયો એટલે ફક્ત દિશા બતાવી અને 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 7 રન 2 વિકેટના નુકસાન પર. ફરી એકવાર શોર્ટ મિડ વિકેટ પર ત્યાં ફિલ્ડર મોજૂદ હતા, પણ જોયું ખતરો થઈ શકતો હતો રનઆઉટનો. પણ અહીંયા બેટ્સમેન
નોન સ્ટ્રાઇકર એને નકારી દીધા અને હવે આવ્યા છે બોલિંગ માટે કરણ આવ્યા છે બોલિંગ માટે કરણ કોરાડિયા એમનો સામનો કરશે મૌલિક શાહ. ઓફ સ્ટમ્પર બોલ હતો, સુંદર મજાનો તેજ ગતિનો બહેતરીન બોલ હતો અને આવ્યો ડોટ બોલ. મૌલિક શાહ તૈયાર, 3 રન પર રમી રહ્યા છે, 9 બોલનો સામનો કર્યો. ફરી એકવાર એક હલકી અપીલ અને એમ્પાયર પર કોઈ દબાવ નહીં. અહીંયા બહેતરીન અપીલ હતી પણ આત્મવિશ્વાસની એમાં કમી જોવા મળે એટલે એમ્પાયરે નકારી દીધા. જયનીત અને મૌલિકની જોડી છે બેટિંગ માટે અને સ્કોર આગળ વધીને પહોંચ્યો છે અત્યારે 2.40ની સરેરાશ સાથે રન રેટ સાથે 8 રન. હજી પણ 46 બોલમાં 61 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. અને આ થોડી શાયદ અહીંયા થ્રો લગાવવામાં થોડી થ્રો દેવામાં ગફલત આવી ગઈ. ખેલાડી સમજી ના શક્યા કયા એન્ડ પર થ્રો કરવો અને એક ખતરો હતો એ ત્યાંથી ખતરો ટળી ગયો પણ 1 રન લેવામાં કામયાબ અને ઘણા સમય પછી 1 રનનો જોડાવ થયો. 1 રન આવી ગયો એટલે 9 રન આવ્યા. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 3 ઓવર 3.3 બોલની સમાપ્તિ પર 9 રન 2 વિકેટના નુકસાન પર. ફૂલટોસ બોલ હતો અને મિડ વિકેટના ક્ષેત્રમાં ફરી એકવાર રમી ગયા. ખેલાડી મોજૂદ નથી ત્યાં પણ ફ્રી હવે આવશે. બહેતરીન બોલિંગ, ફરી એકવાર ફૂલટોસ બોલ હતો અને ફરી એકવાર નો બોલ આવ્યો. ફ્રી કન્ટિન્યુ રહેશે પણ 11 રન આવી ગયા. ધીરે ધીરે કહે છે ને કે જેવી રીતે આવે એવી રીતે રન આપણે બનાવવા છે. ઓફિસમાં તમારે લોસ, પ્રોફિટ, એસેટ, બેન્કિંગ, અકાઉન્ટિંગ આ બધી જરૂરી હોય છે. એવી રીતે ક્રિકેટમાં પણ તમારે સિંગલ, ડબલ, 6, 4, નો બોલ, લેગ બાય બધા રનની જરૂર હોય છે. એવી રીતે ક્રિકેટમાં ધીરે ધીરે આગળ વધી રહી છે આ ટીમ દિવ્યાંગ ડાયમંડ્સની. 11 રનના નિજી સ્કોર પર 2 ચોટીના બેટ્સમેન પવેલિયન પરત ફરી ગયા છે. એક જોરદાર અપીલ આવી પણ હવે એમ્પાયર પર કોઈ દબાવ નહીં અને ખેલ રોકાયેલો છે. કેવલ 11 રન બન્યા છે. ઘણા સમય પછી 1 રન આવ્યો હતો, એની પછી પાછા 2 રન આવ્યા 2 નો બોલ પર અને 11 રન પર હજી સ્કોર રોકાયેલો છે અને હવે 2 બીજા રન આવી ગયા એટલે 3 નો બોલ આવ્યા એટલે 13 રન થઈ ગયા. 45 બોલમાં હજી પણ 56 રનની આવશ્યકતા છે અને આ બહેતરીન સિક્સર આવી. સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચ્યો ડાયરેક્ટ સીધો 19 રન. 19 રન પર પહોંચ્યો છે 2 વિકેટના નુકસાન પર. ત્રીજી વિકેટ માટે એક સાજેદારી બની રહી છે. ત્રીજી વિકેટ માટે સાજેદારી બનવાની જરૂરી પણ છે કારણ કે 2 વિકેટ જ્યારે પડી ગઈ એવું લાગ્યું હતું પવેલિયનમાં થોડી માયુસી જોવા મળી છે પણ અત્યારે મૌલિક શાહ બેટિંગ કરી રહ્યા છે. એમણે જિમ્મેદારી લઈ લીધી છે પોતાના ખમ્માની ઉપર અને જયનીતિનો સાથ આપી રહ્યા છે 1 રન પર. હજી પણ આ મેચની આ ઓવરની છેલ્લો બોલ બાકી છે. ચોથી ઓવરનો કરણ કોરાડિયા બોલિંગ કરી રહ્યા છે જેમણે થોડી મોંઘી સાબિત થઈ એમની ઓવર અને બહેતરીન ફિલ્ડિંગનો નજારો. કેચ લઈ લીધો, ત્યાં કેચ આવી ગયા, લો કેચ હતો અને બહેતરીન કેચિંગનું પ્રદર્શન જોવા મળ્યું છે. આવી રીતે આ કેચ જ વિન ધ મેચિસ કહે ને એ જરૂરી છે. આ કેચ તમારે લેવા પડે તો જ તમે સામેવાળી ટીમને તમે પકડમાં લાવી શકો. પણ અત્યારે ઓવરની સમાપ્તિ તે છેલ્લા બોલ પર એક વિકેટ આવી અને છેલ્લા બોલ પર બહેતરીન કેચ જોવા મળ્યું. યુટ્યુબના માધ્યમથી અમારા અમિતભાઈ ભાનુશાલી બહુ જ સારામાં સારું અહીંયા એમનું મનોરંજન આપણે યુટ્યુબના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે અને એમના સાથી કોમેન્ટેટર હું ધીરજ ગોહિલ એમનો સાથ આપી રહ્યો છું. મારા સાથી કેમેરામેન પણ એમનો સાથ આપી રહ્યા છે. એટલે આ બધું કે એક ટીમ બનેલી છે અહીંયા અને MS પિક્સેલેન્સના માધ્યમથી તમે આ યુટ્યુબ લાઈવ 4થું વર્ષ તમે જોઈ રહ્યા છો, 4થું સિઝન એટલે બહુ સારી વાત કહેવાય. પહેલી સિઝન જ્યારે થઈ હતી ત્યારે પણ મને અહીંયા મોકો મળ્યો હતો. બીજી સિઝનમાં અને ત્રીજી સિઝનમાં આપણે જોઈ ધમાકેદાર ટુર્નામેન્ટ થઈ હતી પણ ચોથી સિઝન એટલી જલ્દી આવી જશે કોઈ વિચાર્યું નહોતું. આ ગરમીની સિઝન છે અને ગરમીની સિઝનમાં ધ DTC પ્રીમિયર લીગની આ ચોથી સિઝન તમે જોઈ રહ્યા છો. અને હવે ફરી આવ્યા છે ચિંતિત બોલિંગ માટે. બોલિંગ માટે અને મૌલિક શાહ 11 રન પર રમી રહ્યા છે અને તરંગ આવ્યા છે બેટિંગ માટે. તરંગ દયાની 42 બોલમાં 48 રનની આવશ્યકતા છે એટલે મેચ તો હજી પકડમાં પૂરી રીતે છે પણ તમારે વિકેટ બચાવવાની છે. વિકેટ તમે બચાવશો તો જ તમારે અહીંયા મેચમાં તમે બન્યા રહેશો. અને ફરી એકવાર મેચની શરૂઆત થઈ રહી છે. કાર્પેટના માધ્યમથી લોકોની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ અને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 22 રન. 5મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. ચિંતિત આવ્યા છે, ચિંતિત વોરા. બહેતરીન બોલ હતો, શોર્ટ પીચ બોલ હતો અને બહેતરીન બેટ્સમેનને બીટ કર્યા. અહીંયા રમી ના શક્યા બેટ્સમેન. ખબર ના પડી બેટ્સમેનને કે કેવી રીતે સ્કોર આવ્યો છે.
ફરી એકવાર હવે તમે મેચ જોઈ રહ્યા છો અને સુંદર મજાની આ મેચ ચાલુ છે અહીંયા. સિક્સર આવી, સિક્સરની બદલતા સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 30 રન 3 વિકેટના નુકસાન પર. અને ચોથી વિકેટ માટે એક સાજેદારી બની રહી છે. બિલકુલ બહેતરીન થ્રો આવ્યો હતો ત્યાં, પણ એક રનથી રોકી ના શક્યા અને મૌલિક શાહે એક વિકેટ બચાવીને રાખી છે અને તરંગ દયાની એનો સાથ આપી રહ્યા છે એક રન પર. 4 ઓવર અને 4 બોલ તમે જોઈ રહ્યા છો. હજી પણ આ મેચ જીતવામાં ઘણા બધા રનની આવશ્યકતા છે. બહેતરીન ડ્રાઈવ લોંગ ઓફની દિશા પર ફિલ્ડર મોજૂદ છે, ત્યાં કોઈ રન લેવાની કોઈ કોચિસને ઓવરની સમાપ્તિ 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 31 રન 3 વિકેટના નુકસાન પર. દિવ્યાંશ ડાયમંડ્સ ટીમનો સ્કોર. ઉત્કર્ષ આવ્યા છે બોલિંગ માટે. ઉત્કર્ષ યુટિકુલ કહેવામાં આવે છે એને. ઉત્કર્ષ શાહ યુટિકુલ, જે હંમેશા પોતાની ટીમ માટે સારી બોલિંગ કરે છે. અને હવે મૌલિક શાહ રમી રહ્યા છે 19 રન પર. એક તરફથી એક છેડો એમને પકડી રાખ્યો છે. એમને ખબર છે કે મારા સામેના બેટ્સમેન વિકેટ ખોઈ રહ્યા છે, પવેલિંગ તરફ જઈ રહ્યા છે, પણ મારે વિકેટ બચાવવાની છે કારણ કે અત્યારે આ મેચ જીતવાની બહુ જરૂરી છે. પોઈન્ટ ટેબલ પર આપણે મોખરા પર રહીશું ને ટોપ પર, તો આપણે એને સુપર 8માં જવાનો બહુ જ જલ્દી ચાન્સ મળી જશે. તરંગ ફરી એકવાર હવે તરંગ સામનો કરશે ઉત્કર્ષની બોલનો. કવરની દિશા પર રમી ગયા હતા કાર્પેટના માધ્યમથી. સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ બંને બેટ્સમેન વચ્ચે. મૌલિક શાહ અને તરંગની જોડી. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 6.19 રનની સ્ટ્રાઇક સાથે. બોલ ટુ રન ચાલી રહ્યો છે. 33 બોલ અને 35 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. હવે અહીંયા આવી છે વિકેટ. મૌલિક શાહ આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા છે. 33 રનમાં 4 વિકેટ એમણે ગુમાવી દીધી છે અને હવે 33 બોલ અને 36 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. બહેતરીન બોલિંગનો નજારો અહીંયા જોઈએ આપણે ઉત્કર્ષભાઈની બોલનો. ફરી એકવાર યુટિકુલ જે કહે છે ને યુટિકુલ. જૈનિશ શાહ આવ્યા છે બેટિંગ માટે. જૈનિશ શાહ આવ્યા છે બેટિંગ માટે અને હવે ફરી એકવાર સુંદર મજાનું આ બે ફિલ્ડિંગ હતી જ્યાં શોર્ટ લેગ પર. જૈનિશ શાહ ફરી એકવાર અને તરંગ દયાનીનો સાથ આપી રહ્યા છે. 31 બોલ અને 36 રનની આવશ્યકતા છે. મેચ હજી પણ દૂર નથી, પણ તમારે બેટિંગ કરવાની છે, તમારે રન બનાવવાના છે. છેલ્લા બોલ સુધી મેચનું કાંઈ પલડું કહી ન શકાય કોણ જીતે કોણ હારે, પણ છેલ્લા બોલ સુધી મેચ જાય એટલે મજા આવે, પબ્લિકને પણ મજા આવે. યુટ્યુબના માધ્યમથી જે પ્રેક્ષક આ ટુર્નામેન્ટની મજા માણી રહ્યા છે એમને પણ મજા આવે અને એમનું હાર્દિક સ્વાગત આપણે ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4માં. હવે 30 બોલ અને 35 રનની આવશ્યકતા. 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 4 વિકેટના નુકસાન પર 34 રન. યુટિકુલ બોલિંગ માટે આવ્યા છે નવા બોલર. નિશિત શાહ આવ્યા છે બોલિંગ માટે. નિશિત શાહ એક એક્સપિરિયન્સ ખેલાડી છે, ઘણા વર્ષોનો એમનો અનુભવ અને કમિટીમાં એ ટુર્નામેન્ટની જે કમિટી છે એમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. બધાને મિત્રોને બધાને સાથીઓને સાથ લઈને આ ક્રિકેટ ટુર્નામેન્ટની જે એમણે આયોજિત કરી ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4 તમે જોઈ રહ્યા છો એમાં નિશિતભાઈનું એક બહુ મોટું યોગદાન છે. ફરી એકવાર સુંદર મજાની ફિલ્ડિંગ હતી, બહેતરીન ફિલ્ડિંગ પર ત્યાં મારા ખ્યાલથી વિકેટ આવી ગઈ એવું થયું અને વિકેટ આવી ગઈ અને એક વિકેટની સાથે એક સફળતા પ્રાપ્ત કરી. પહેલા જ બોલ પર કેચ આવ્યો મિડ ઓફ લોંગ ઓફની દિશા પર. સુંદર મજાનો કેચ ત્યાં લીધો અને કેચની રૂપમાં વિકેટ અને 5મી વિકેટ પડી ગઈ. મિશિતભાઈ શાહે પહેલા જ બોલે સફળતા અપાવરાવી અને એક ઝાડમાં ફસાયેલી જે મછલી હતી ને એને ઝડપી લીધી એમણે. મોટી વિકેટ આવી કાર્પેટના માધ્યમથી. ફરી એકવાર કવરની દિશા પર સુંદર મજાની આ ફિલ્ડિંગ. ફરી એકવાર રાઇટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. બહેતરીન નજારો તમે જોઈ રહ્યા છો. ફિલ્ડિંગ પોઝિશન હવે આવ્યા છે હર્ષ મહેતા તરંગની જોડી અને બહેતરીન કેચિંગ લેવાની કોશિશ હતી પણ તેજ ગતિથી બુલેટની જેમ ગાડીમાંથી
એકદમ તેજ ગતિથી આપણે જ્યારે ગિયર ચેન્જ કરીએ તો તેજ ગતિથી ગાડી ચાલે ને એવી રીતે જ બોલ નીકળ્યો તો તેજ ગતિથી. અને અહીંયા કેચ લેવાની કોશિશમાં પણ ત્યાં કેચ છૂટી ગયો અને હર્ષ મહેતાને એક જીવનદાન મળ્યું છે. હર્ષ અને તરંગની જોડી છે. અહીંયા નિશિતની કોશિશ એ જ હશે કે વિકેટ લેવાની છે અને રોયલ ટાઇટન્સની ટીમનું અત્યારે તો એ જ મનોબળ હશે કે આપણે વિકેટ લઈને જ મેચ જીતી શકશું. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 7 ઓવરની સમાપ્તિ પર 36 રન 5 વિકેટના નુકસાન પર. હવે નવા બોલર આવ્યા છે. દિવ્યાંશ ડાયમંડ્સ ટીમ ધીરે ધીરે પોતાના સ્કોર પર અગ્રેસર આગળ વધી રહી છે. તરંગ દયાની અને એની સામે છે હર્ષ મહેતા. હર્ષ મહેતાનું નામ તમે ભારત વર્ષમાં ઘણા વર્ષો પહેલાં સાંભળ્યું હશે. શેર માર્કેટમાં બહુ મોટું નામ હતું હર્ષ મહેતા. કેતન પારેખ, હર્ષ મહેતા આ બધા મોટા બિઝનેસમેન હતા અને એ જ હર્ષ મહેતાના નામથી આ એક ખેલાડી બેટિંગ કરી રહ્યા છે. દિવ્યાંશ ડાયમંડ્સ ટીમને આ મેચ જીતવા માટે 23 બોલમાં 32 રનની આવશ્યકતા છે. શેમલ આવ્યા છે બોલિંગ માટે. શેમલ શાહ અને 8મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. બેટરિંગ ફિલ્ડિંગ થવાની કોશિશ હતી પણ ત્યાં બોલ છૂટી ગયો. 38 રન થઈ ગયા છે. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. ફરી એકવાર લોંગ ઓફની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ અને બહેતરીન મિડ ઓફની દિશા પર સુંદર મજાનો કેચ આવ્યો અને આ 6ઠ્ઠી વિકેટ પડી ગઈ. 6ઠ્ઠી વિકેટ તમે જોઈ રહ્યા છો ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4 વિકેટ નંબર 6. લોંગ ઓફની દિશા પર સુંદર મજાનો કેચ था. બહેતરીન કેચ આવ્યો અને શેમલ શાહને એક સફળતા મળી. અહીંયા પલક મહેતા આવ્યા છે બેટિંગ માટે હવે અને હર્ષ મહેતા એમની બંનેની જોડી. હર્ષ મહેતા અને પલક મહેતા હજી પણ 21 બોલ અને 10 રન 21 બોલ અને 31 રનની જરૂરત છે. 10 રનનો જે માર્જિન છે તફાવત છે એને પાર કરવાનો છે. અહીંયા શેમલ શાહ જેમણે સફળતા પ્રાપ્ત કરી. પલક મહેતા, હર્ષ મહેતા હલકો ટેપ કરવાની કોશિશ, સ્વીપ કરવાની કોશિશ હતી પણ પેડ પર બોલ ટકરાયો અને ડોટ બોલ આવ્યો. સ્કોર હજી પણ રોકાયેલો છે 38 રન 6 વિકેટના નુકસાન પર. 20 બોલ અને 31 રન હજી પણ જોયા. 11 રનનો તફાવત થઈ ગયો. ફરી એકવાર સુંદર મજાની બોલિંગ, બહેતરીન બોલિંગ. આ છેલ્લો બોલ છે. આ 8મી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે, તમે જોઈ રહ્યા છો. પલક મહેતા હજી પણ 2 બોલ રમીને કોઈ રન નથી બનાવ્યા પણ હર્ષ મહેતા 5 બોલ રમીને 2 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે અને બહેતરીન બોલિંગનો નજારો જોવા મળ્યો. 8 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 6 વિકેટના નુકસાન પર 38 રન. દિવ્યાંશ ડાયમંડ્સ ટીમનો સ્કોર અને એમની સામે જે ટીમ છે રોયલ ટાઇટન્સ જે અત્યારે એક સારા પોઝિશન પર છે. 18 બોલ અને 31 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. 18 બોલ અને 31 રન 4.75 ના રન રેટથી બેટિંગ કરી રહી છે અને અત્યારે 10.33 ના औसतથી બેટિંગ કરવાની છે. 18 બોલ અને 31 રનની આવશ્યકતા મેચ જીતવા માટે દિવ્યાંશ ડાયમંડ્સ ટીમને. નવા બોલર આવી રહ્યા છે. ફરી એકવાર હવે હર્ષ મહેતા અને પલક મહેતાની જોડી. સ્કોર હજી પણ રોકાયેલો છે 38 રન પર અને હવે આવ્યા છે ઈશાન કટારિયા. આવી સિક્સર ઘણા સમય પછી જોવા મળ્યા. મોટી સિક્સર આવી અને સ્કોરની બદોલત હવે પહોંચી ગયો છે 44 રન.
44, 6 વિકેટના નુકસાન પર. ચુમ્માળીસ રન 6 વિકેટના નુકસાન પર સ્કોર આગળ વધીને 45. 4 બોલ બાકી છે. 16 બોલ અને 23 રનની આવશ્યકતા. ઈશાન કટારિયા, હર્ષ મહેતા અને પલક મહેતાની જોડી. 16 બોલ અને 23 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. 6 વિકેટ એમણે ગુમાવી દીધી છે દિવ્યાંશ ડાયમંડ્સ ટીમના પ્લેયરોએ 6 વિકેટ ગુમાવી દીધી છે. એમ્પાયરનો ઇશારો આવ્યો. નો બોલ. નો બોલનો ઇશારો આવ્યો. હવે આવશે ફ્રી હિટ. 16 બોલ અને 22 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. રન રેટની અગર વાત કરીશું તો 8.25ની જરૂર. લોંગોની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ આવી. બહેતરીન ફિલ્ડિંગ પણ 1 રનથી રોકી ના શક્યા. બહેતરીન કેચિંગનું પ્રદર્શન જોવા મળ્યું. સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન કેચ. અને આ આવી 7મી વિકેટ. 7મી વિકેટ આવી 47 રનના નિજી સ્કોર પર. દિવ્યાંશ ડાયમંડ્સ ટીમ જીતની તરફ અગ્રેસર થઈ રહી છે, પણ રોયલ ટાઇટન્સના બોલરે હજી સુધી હાર નથી માની. એમને ખબર છે કે આપણે આ મેચ જીતી શકશું. અત્યારે જીતવાની કોશિશ તો એ છે કે ફક્ત અને ફક્ત વિકેટ લઈને આ મેચ જીતવાની છે. આ ટુર્નામેન્ટમાં અગ્રેસર આગળ વધવાનું છે. એમાં ઈશાન કટારિયા બહુ જ સારી સફળતા પ્રાપ્ત કરી છે. 2 સફળતા એમને, 1 સફળતા એમણે પ્રાપ્ત કરી અને બહેતરીન સફળતાની સાથે બોલિંગ કરી રહ્યા છે. તો બહેતરીન
51 રન બની ગયા છે અને સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 51 રન 7 વિકેટના નુકસાન પર 9.3 બોલ થઈ ગયા છે. સિદ્ધાર્થ આવ્યા છે બોલિંગ માટે. 3 બોલ બાકી છે. હવે જોઈએ પલક મહેતા. તેજ પ્રહાર, કડક કડક શોટ અને ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગનો નજારો. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચ્યો કે 52 રન ને બહેતરીન બેટિંગ થઈ રહી છે. પણ બોલરની આપણે તારીફ કરીશું. રોયલ ટાઇટન્સ ટીમના બોલરે બેટ્સમેનને પકડી રાખ્યા છે, જકડી રાખ્યા છે અને કોઈ મોટા સ્ટ્રોક મારવાના હજી એમને મોકા નથી આપ્યા. તારીફ કરીશું આપણે. જે લો સ્કોરિંગ મેચ હતી, એક તરફ એવું લાગી રહ્યું છે કે વન સાઇડેડ મેચ થઈ જશે, પણ એવું બન્યું ને. હજી પણ મેચ લાંબી છે. 52 રન બની ગયા છે. હજી પણ 17 રનની આવશ્યકતા છે 7 બોલમાં. એટલે 17. હવે આ એક છેલ્લો બોલ આવ્યો. છેલ્લા બોલે સિંગલ આવ્યો અને સિંગલની સાથે આ ઓવરની સમાપ્તિ. એટલે 10 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 7 વિકેટના નુકસાન પર 53 રન. અને હવે આ મેચ જીતવા માટે 6 બોલ અને 17 રનની આવશ્યકતા છે. 16 રનની આવશ્યકતા છે. સોરી, 6 બોલ અને 16 રન. પણ એવું લાગી રહ્યું છે કે હજી પણ મેચ બેટ્સમેનના પકડમાં જરૂર છે, કારણ કે 3 મોટા ફટકા મારવાના છે. પણ એ તમારે મહેનત કરવી પડશે અને 3 બોલ જો કે ડોટ આવી ગયા તો મેચ પછી અહીંયા રોયલ ટાઇટન્સ ટીમના ખેમામાં પૂરી તરફ વળાક લઈ લેશે. હવે ફિલ્ડિંગની થોડી સજાવટમાં બહેતરીન ફિલ્ડિંગ કરવી પડશે. તમારે સિંગલ ડબલથી રોકવા પડશે. સિંગલ ડબલ તો ઠીક છે, વાંધો નથી, પણ અત્યારે મોટા ફટકા ના આવે એ અત્યારે મિશિતભાઈને એની ટીમને જોવાનું જરૂરી છે. દિવ્યાંગ ડાયમંડ ટીમના બેટ્સમેન વર્ષિલ સંઘવી અને પલક મહેતાની જોડી છે. બંનેમાં કાબિલિયત છે આ મેચ જીતાડવાની. પણ અત્યારે બોલ લઈને આવ્યા છે અશિત શાહ અને આ શોર્ટ પીચ બોલ હતો. લોંગ ઓફની દિશા પર, કવરની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ કરી. મિડ ઓફની દિશા પરથી થ્રો આવ્યો. 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 54 રન. હજી પણ આ મેચ જીતવા માટે 5 બોલમાં 15 રનની આવશ્યકતા. 5 બોલ 15 રન. અને ફરી એકવાર આ સુંદર મજાનો થ્રો હતો અને 1 રન લેવામાં 3 રન લેવામાં કામયાબ અને 4 બોલ અને 12 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. ઓહો, મેચ હજી પણ થોડી લાંબી છે. 4 બોલ બાકી છે, 12 રનની આવશ્યકતા. 2 મોટા ફટકા આવ્યા તો મેચમાં જરૂર બનશે આ દિવ્યાંગ ડાયમંડ. પણ આ 2 બોલ ડોટ આવ્યા ને તો પછી મેચ પૂરી હાથમાંથી નીકળી જશે. સિંગલ આવ્યો, સ્ટ્રાઇક રોટેટ કરી ત્યાં 58 રન થઈ ગયા છે અને હજી પણ 3 બોલ અને 11 રનની આવશ્યકતા. 3 બોલ 11 રન. શું થશે? ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4ની આ ધમાકેદાર મેચ જોવા મજા માણી રહ્યા છે બધા ઘરે બેસેલા પ્રેક્ષક. યુટ્યુબના માધ્યમથી, MS પિક્સેલ્સના માધ્યમથી, ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી તમે ઘરે બેસેલા પ્રેક્ષક આ ટુર્નામેન્ટની મજા માનો છો. બધાની હાર્દિક સ્વાગત આપણે કરીએ. ધન્યવાદ. 3 બોલ અને 11 રન. 3 બોલ 11 રન. જોઈએ અહીંયા બોલર અશિત. શોર્ટ પીચ બોલ હતો. લોંગોની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ આવી. મોટા ફટકા રમવાની કોશિશ પણ સફળ નથી થઈ રહ્યા. બેટ્સમેનને કાબુમાં રાખે છે, જકડીને રાખે છે, પકડીને રાખે છે અને 2 બોલ અને હવે આ મેચ જીતવા માટે 9 રનની આવશ્યકતા. ઓહો, દિવ્યાંશ ડાયમંડ્સ ટીમ મેચ શું બનાવી છે, ક્યાં મેચ હતી. અને રોયલ ટાઇટન્સ ટીમના બોલરની આપણે તારીફ કરીશું. બધા બેટ્સમેને પકડી રાખ્યા. કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમવામાં સફળતા ના પણ પ્રાપ્ત કરી અહીંયા. અને લોંગ ઓફની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ. 1 રન લઈ લીધો છે ત્યાં. હવે 1 બોલ અને 8 રનની આવશ્યકતા છે. 1 બોલ અને 8 રન. 1 બોલ 8 રન. 8 રન 1 બોલ. શું થશે આયા? છેલ્લો બોલ. તમે ગુજરાતી પિક્ચર જોયું છે ને, છેલ્લો દિવસ, એવી રીતે આ છેલ્લો બોલ. 1 બોલ અને 8 રન. હવે તો અહીંયા ચમત્કાર જ બચાવી શકે દિવ્યાંશ ડાયમંડ ટીમને. પણ એવું ના થયું. ચમત્કાર બનાવવા માટે તમારે મહેનત કરવી પડે. ચમત્કાર ક્યારે મળે? જ્યારે તમે મહેનત કરો ને ત્યારે તમને ચમત્કાર જોવા મળે. આવી રીતે અહીંયા જોયું રોયલ ટાઇટન્સ ટીમે લો સ્કોરિંગ મેચ એટલે આ 8 રનથી જીતી લીધી. એટલે કાબિલે તારીફ. કોંગ્રેચ્યુલેશન અમારી તરફથી એમને અને ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન તરફથી એમને હાર્દિક શુભકામના. ધન્યવાદ.